ધારી તાલુકાના ચલડા ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી મુદ્દે મીટિંગ યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રભારી દ્વારા તમામ સભ્યોને અપીલ કરવામાં આવી હતી. નગરપાલિકા હાલમાં ભાજપ પાસે હતી, પરંતુ કેટલાય સમય હતા કોંગ્રેસમાં કાર્યકર્તાનો અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે લોકોને પડતી મુસીબત અને સમસ્યાનું નિરાકરણ આવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને આગામી દિવસોમાં કોંગ્રેસ મજબૂત થાય તેવા પ્રયાસો કરવાની હાકલ કરવામાં આવી છે. જે કેસની ગુજરાતી સાથે સંજય વાળા, ધારી. સાહેબ, આજે કોંગ્રેસ દ્વારા એક મીટિંગ યોજી હતી. આગામી દિવસોની અંદર નગરપાલિકાની ચૂંટણી છે, તેના મુદ્દે આપ આ બાબતે શું કહેશો? આજરોજ ચલાલા નગરપાલિકાના ચૂંટણીના સિદ્ધાંત આપણા જે ગુજરાતના સહપ્રભારી માલવીજી તેમજ અમરેલી જિલ્લાના પ્રભારી રાજભા અને નગરપાલિકા ચલાલાના પ્રભારી ચેતનભાઈ ખાચર આવી મિટિંગ લીધી હતી અને નગરપાલિકાના ચૂંટણી લક્ષે માર્ગદર્શન આપ્યું અને કઈ રીતના આયોજન કરવું અને અમારા સૂચનો સાંભળ્યા અને અમારા સૂચનો જે છે એ પ્રદેશ લગી પહોંચે એવી વિનંતી કરી છે અને અમને બાહેંધરી અને વિશ્વાસ આપ્યો છે કે તમારા પ્રશ્ન પ્રદેશ લગી પહોંચશે અને આવનારા સમયમાં નગરપાલિકા અમે જીતશું, જીતીને બતાવશું. નગરપાલિકા ચલાલાની કોંગ્રેસની બને છે એવો સંપૂર્ણ તમામ કાર્યકરને સંપૂર્ણ વિશ્વાસ છે. આમ આદમી પાર્ટી પણ તમારી સાથે છે કે કઈ રીતનું આયોજન છે? પાર્ટી અને પ્રદેશના જે આયોજન પ્રમાણે અમને જે આદેશ કરશે એ પ્રમાણે અમે લડવા તૈયાર છીએ. ઓકે.